નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી અગત્યનું પરિબળ અને પાયાનું ઘટક હોય તો એ બિયારણ છે. આપણે જ્યારે પણ કોઈ પણ પાક વાવતા હોય તો એની પસંદગી કરવા માટે બિયારણ આપણે ક્યાંથી લઈએ છીએ, કેવું લઈએ છીએ, એ જાણવું ખૂબ જરૂરી છે. બિયારણની વાત કરીએ તો ઘણીવાર એવું બનતું હોય કે આપણે બિયારણ ઉતાવળમાં ખરીદી લઈએ અને પછી એ પાક નિષ્ફળ જતો હોય ત્યારે આપણને પસ્તાવો થતો હોય છે. આપણે બીજા ઘટકોની વાત કરીએ કે પાણી છે, ખાતર છે, આ બધા જ આપણે ગમે તેટલું આપીએ પણ જો બિયારણ ખરાબ નીકળશે તો આપણું આખું વર્ષ બગડશે, આપણો આખો પાક નિષ્ફળ જશે. તો મિત્રો, આજનો આપણો વિષય છે સફળ બીજ ઉત્પાદનના મુખ્ય ઘટકો. એટલે કે આ બીજ ઉત્પાદન કેવી રીતે કરવું, ગુણવત્તા સફળ બીજ એટલે શું, ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવી, એની તમામ પ્રકારની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી એસ.ટી. સોલંકી સાહેબ વધારે છે. એમનો પરિચય આપો. એસ.ટી. સોલંકી સાહેબ આચાર્ય અને ડીન, જીવનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષ્ણનગર, દાંતીવાડા ખાતે ફરજ બજાવે છે, જે આપણને બીજ ઉત્પાદન શું છે, ગુણવત્તાસભર બીજ છે, આ તમામ પ્રકારની વાતો કરશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સોલંકી સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. સર, આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે ગુણવત્તાસભર બીજ એટલે શું? ખેડૂત મિત્રો, સૌથી પહેલા ગુણવત્તાસભર બીજની વાત કરતા પહેલા હું આપને વાત કરીશ કે ખેતીના મુખ્ય પાયાના ઘટકોની અંદર જમીન, ખેડ, ખાતર, બિયારણ તથા યાંત્રિક સામગ્રીની સાથે સાથે બીજનું ખૂબ જ મહત્વ છે અને બીજ એ મુખ્ય ઘટક કહેવાય છે. અને આપણે વાત કરીએ તો સૌપ્રથમ કે બીજ એટલે શું છે. આપણે કોઈ પણ ખેતીની પાયાની જરૂરિયાતોની અંદર કોઈ પણ પ્રકારના પાકને ઉગાડતા પહેલા જે કંઈ એકમનો ઉપયોગ કરીએ છીએ એ બીજ છે. દાખલા તરીકે કઠોળ પાકો, તળિયા પાકોને આપણે બીજ એટલે દાણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે શેરડી જેવા પાક, બટાટા જેવા પાકની અંદર શેરડીમાં આપણે એક ગાંઠનો ઉપયોગ કરીએ છીએ અને બટાટામાં ટ્યુબર ઉપયોગ કરીએ, તો આ એકમ ઘટકને આપણે બીજ કહેતા હોઈએ છીએ. ખેડૂત મિત્રો, સોલંકી સાહેબ ખૂબ સરસ વાત કરી. તો હવે શા માટે અમારા ખેડૂતોએ ગુણવત્તાસભર બીજ વાપરવું જોઈએ? ખેડૂત મિત્રો, આપણી જોડે ખેતરની અંદર તૈયારી સારી હોય, પાણી સારું હોય, ખેતરની અંદર બધી જ તૈયારીઓ સારી રીતે કરી હોય, તો આપણું બીજ જે છે એ જ સારું નહીં હોય, ઉન્નત નહીં હોય, એટલે કે એના અંદર જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા નહીં હોય, તો આપણે જ્યારે ખેતીની અંદર એ બીજ વાપરીશું ત્યારે એક તો ખેતરમાં ખાલા પડશે, ખાલાની સાથે સાથે જનીનિક શુદ્ધતા નહીં હોય તે ખેતરની અંદર જે આપણું ધારેલું ઉત્પાદન હશે એ નહીં આવે. એટલા માટે આપણે ખેતરની અંદર જ્યારે પણ ખેતી કરીએ ત્યારે બીજ એ ભૌતિક અને જનીનિક રીતે શુદ્ધ અને ઉન્નત વાપરવું જોઈએ. ખૂબ સરસ સોલંકી સાહેબ. તો આગળ વધીએ, બીજના પ્રકાર કયા કયા છે અને એની લાક્ષણિકતાઓ શું છે? ખેડૂત મિત્રો, આપણે જ્યારે બીજ બનાવવાની વાત હું આપણે બહુ ઊંડાણપૂર્વક વાત કરી. સૌ પ્રથમ આવશે ન્યુક્લિયસ બિયારણ. એ નામ ન્યુક્લિયસ બિયારણ કે એ જે જ્યારે વૈજ્ઞાનિક જ્યારે બીજ બનાવતો હોય છે, જ્યારે સંકર બીજ બનાવે અથવા તો ઉન્નત બીજ બનાવતા હોય, એના અંદર જે પાયાનું બીજ છે કે જેને પ્રાણ પ્રોજની દ્વારા બનાવી એને ન્યુક્લિયસ બિયારણ કહેવાય છે. અને ન્યુક્લિયસ બિયારણ છે એમાંથી આપણને બ્રીડર બીજ બનતું હોય છે. અને બ્રીડર બીજ છે એ જે તે ક્રોપ વૈજ્ઞાનિકના અંડરમાં બનતું હોય છે અને એની જનીનિક શુદ્ધતા 100% હોય છે. અને પાક પ્રમાણે એના નર અને માદા સંકરની અંદર અને ઉન્નત બીજની અંદર આપણે બ્રીડર બીજ આની ટેગ છે એ પીળા કલરની હોય છે. જ્યારે બ્રીડર બીજમાંથી ફરીથી જ્યારે આપણે ફાઉન્ડેશન સીડ બનાવીએ છીએ ત્યારે ફાઉન્ડેશન સીડ છે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, સહકારી સંસ્થાઓ દ્વારા અને કેટલીક પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવતું હોય છે. પણ એના અંદર એક ખાસ કરીને જ્યારે એ બ્રીડર બીજમાંથી ફાઉન્ડેશન બને ત્યારે સીડ સર્ટિફિકેશન એજન્સી અને ગુજરાત રાજ્યની બીજ નિગમ અને ભારત સરકારની પણ જે નેશનલ સીડ કોર્પોરેશન ઇન્વોલ્વ થતા હોય છે અને એમાંથી આપણને ફાઉન્ડેશન સીડ બનતું છે. અને ફાઉન્ડેશન સીડની ટેગ આપવાની જવાબદારી છે બીજ પ્રમાણન અધિકારી દ્વારા આપતી હોય છે. અને એ જે બીજ છે એ ધારાધોરણ પ્રમાણે છે, એમાંથી આપણને સર્ટિફાઈડ બીજ બનતું હોય છે. સર્ટિફાઈડ બીજ છે એ ખાસ કરીને ખેડૂતોને વાપરવા માટેનું બીજ છે. અને સર્ટિફાઈડ સીડની અંદર બીજ નિયમન પ્રમાણે એના ધારાધોરણો નક્કી થયેલા હોય છે. એના અંદર જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, એના અંદર કસ્તરના પ્રમાણ અને ખાસ કરીને એ રોગમુક્ત, શુદ્ધ અને એ બીજ છે હેલ્ધી હોય છે. એટલા માટે ખેડૂતને આપણે સર્ટિફાઈડ સીડ વાવવાની હંમેશા ભલામણ કરતા હોઈએ છીએ. ખૂબ સરસ છે સોલંકી સાહેબ. તો આ જે બીજના જે પ્રકાર તમે 4 કયા, એમાં અલગ અલગ પ્રકારનું બિયારણ કોણ ઉત્પન્ન કરે અને શેમાંથી કરે? હું પાયાની વાત કરીશ તો ન્યુક્લિયસ બીજ છે એ જે તે વૈજ્ઞાનિક પોતાની જાતે તૈયાર કરતો હોય છે. અને બ્રીડર બીજ છે એ જે તે પાકના વૈજ્ઞાનિક, દાખલા ઘઉંના વૈજ્ઞાનિક હશે એ ઘઉંનું બીજ પેદા કરશે, શેરડી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક શેરડીનું બીજ પેદા કરશે. એટલે વૈજ્ઞાનિક જાતે પોતાના સંશોધન કેન્દ્ર ઉપર અને બ્રીડર જેની ટેગ છે એ પણ સંશોધન વૈજ્ઞાનિક પોતે ખુદ આપતા હોય છે. એટલે 100% શુદ્ધ અને એ બિયારણ છે એ 100% પ્યોર બિયારણ હોય છે. ખૂબ સરસ. સોલંકી સાહેબ, બીજ ઉત્પાદન કરવું હોય એના માટે પાક, જાત અને જમીનની પસંદગી કેવી રીતે કરવી? ખેડૂત મિત્રો,
કારણ કે બીજ પેદા કરવા માટે થઈને આપણું શુદ્ધ બિયારણ બને અને એ ખાસ કરીને ભૌતિક રીતે શુદ્ધ અને એ બીજ છે એની હેલ્ધી બીજ બનવું જોઈએ. એટલા માટે થઈને જમીનની જ્યારે પસંદગીની વાત આવે ત્યારે જે કોઈ ખેતર પસંદ કરીએ એના અંદર જે પાકનું બિયારણ લેવાનું હોય એના અંદર ભવિષ્યની અંદર કોઈ એ પાક લેવાલો ન હોય. દાખલા તરીકે મગફળીનું બીજ પેદા કરેલું હોય તો ખરીફની અંદર લેવાનું, ત્યારે ઉનાળામાં મગફળીનો પાક ન હોવો જોઈએ, દિવેલાની અંદર દિવેલા વાવેલો ન હોવો જોઈએ. એટલા માટે થઈને કે એના અંદર જીવાત અને રોગ છે એ હંમેશા એક પાકમાંથી બીજા પાકની અંદર અસર કરતા હોય છે. અને બે પાકની અંદર અસર ન કરે એટલા માટે જમીન છે એક તો એના અંદર આગળ વાવેતર કરેલું ન હોય છે. જમીન હંમેશા નિતાર શક્તિવાળી હોય છે. નિતાર શક્તિની સાથે સાથે ફળદ્રુપ પણ હોય છે. અને જે જગ્યાએ આપણે પ્લોટ લેવાલો હોય છે એ પ્લોટની અંદર વારંવાર આપણા બીજ અધિકારીઓ આવી શકે અને પાણીની પૂરેપૂરી કાળજી લેવાય એવો સારો પ્લોટ નક્કી કરવો જોઈએ. એટલા માટે થઈને આપણને એક ગુણવત્તા સંપન્નની સાથે સાથે આપણને એક પ્રકારનું ઉત્પાદન થાય એમાંથી આપણે નફાકારક બીજ ઉત્પાદન પણ કરી શકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. ખૂબ સરસ સોલંકી સાહેબ. ખેડૂત મિત્રો, સોલંકી સાહેબ આજે આપણને સફળ બીજ ઉત્પાદન કેવી રીતે કર્યું એની ખૂબ જ મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે સફળ બીજ ઉત્પાદનના ઘટકો. સોલંકી સાહેબ, આગળ વધીએ તો બીજ ઉત્પાદનમાં આપણે વાવણી કરીએ એની પહેલા શું ધ્યાન રાખવું? વાવણી કરતા પહેલા આપણે ખેતરની અંદર ખાસ કરીને એક આઇસોલેશન ડિસ્ટન્સ મળી રહે છે. કારણ કે જે વાતનું આપણે વાવેતર કરવાનું છે હાઇબ્રિડ હશે અથવા તો આપણે કોઈ પણ પ્રકારની ઉન્નત વેરાયટી છે, આપણે જે સહપ્રાયોગિક હોય, દાખલા ઘઉં હતો તો એ 5 થી 8 મીટરનું અંતર જોઈએ. પણ જ્યારે આપણે કોઈ પણ પ્રકારના સંકર જાતોનું વાવેતર કરવું, દાખલા તરીકે આપણે બાજરાનું બીજ ઉત્પાદન કરવાનું હોય તો એ બાજરાના બીજ ઉત્પાદનની આજુબાજુમાં 200 મીટર સુધી કોઈ પણ પ્રકારનો બાજરાનો પાક હોવો ન જોઈએ. જો એ નજીકમાં હશે તો આઇસોલેશન ડિસ્ટન્સની અંદર આપણે પરપરાગણ થશે અને આપણી જે બીજની જે શુદ્ધતા છે એના ઉપર મોટું જોખમ રહેલું છે. એક તો એ કાળજી લઈ જઈને, બીજું કે જ્યારે આપણે પાક ઉગાડીએ જમીન સારી હોય અને સાથે સાથે એની પીએચની સગવડ પણ સારી હોવી જોઈએ, તો જ આપણે સફળ બીજ ઉત્પાદન કરી અને નફાકારક બીજ ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. ખૂબ સરસ. તો બીજની ખરીદી અને બીજ માવજત વિશે થોડી વાત કરશો? હા ખેડૂત મિત્રો, જ્યારે આપણે બીજ ખરીદીએ છીએ ત્યારે ખાસ એ કાળજી લેવાની કે જ્યારે બીજ ખરીદીએ ત્યારે આપણે બીજનું એક તો આપણે બિલ લેવું જોઈએ અને બીજની સાથે સાથે જે બેગ લઈએ છીએ એ બેગ પૂરેપૂરી સીલ કરેલી છે, એના ઉપર પ્રમાણન અધિકારીના સિક્કાવાળી ટેગ લાગેલી છે. તો આ 3 વસ્તુનું ધ્યાન રાખવું. અને સાથે સાથે જ્યારે બીજ લીધા પછી પણ આના અંદર કોઈ પણ પ્રકારના બીજની અંદર બીજી કોઈ હેલ્ધી તકલીફ નથી, કોઈ રોગ જીવાત લાગેલી નથી, તો આપણે કાળજી લઈએ તો બીજ પ્રમાણન કરતી વખતે આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી ખેડૂત મિત્રો. ખૂબ સરસ. સોલંકી સાહેબ, આપ હમણાં જ બોલ્યા કે આઇસોલેશન, તો આ આઇસોલેશન એટલે શું છે કે એકલા અંતર એટલે શું અને એનું મહત્વ શું છે? ખેડૂત મિત્રો, બીજ ઉત્પાદનની અંદર એકલન અંતર એટલે કે આઇસોલેશન અંતરનું ખૂબ જ મહત્વ રહેલું છે. કોઈ પણ એક પાકના બીજી જાત વચ્ચેનું અંતર કે જ્યારે એક પાકના ઉપરથી એ જ જાતના બીજા છોડ ઉપર જ્યારે પરાગરજ જાય છે ત્યારે એ ખરેખર એ પરપરાગરજ ન થાય, અને જો પરપરાગરજ થાય તો એના ઉપર જનીનિક શુદ્ધતા ઉપર માઠી અસર થતી હોય છે. એટલા માટે કે હાઇબ્રિડ ક્રોપની અંદર અને આપણા સેલ્ફ પોલિનેટેડ ક્રોપની અંદર દરેક પાકના અલગ અલગ આઇસોલેશન અંતર કરેલા છે. અને આઇસોલેશન ડિસ્ટન્સ અંતર નક્કી કરવા માટે એના ઘણા બધા અભ્યાસો થતા હોય છે અને જે એક જ વેરાયટી ઉપર બીજી વેરાયટીની શું અસર થાય એના ઉપરથી આપણે અલગીકરણ અંતર કે આઇસોલેશન ડિસ્ટન્સ નક્કી થતું હોય છે ખેડૂત મિત્રો. ખૂબ સરસ. સોલંકી સાહેબ, જ્યારે પણ બીજ ઉત્પાદનની વાત નીકળે છે ત્યારે રોગિંગ શબ્દ અવશ્ય આવે છે. તો આ રોગિંગ એટલે શું? ખેડૂત મિત્રો, રોગિંગ એટલે એક સારી ભાષામાં કહીએ તો ખેતરની અંદર જ્યારે એક પાક વાવેલો હોય છે ત્યારે આપણે હંમેશા એ રોની અંદર વાવતા હોઈએ છીએ, એટલે કે એક પંક્તિમાં વાવતા હોઈએ છીએ. જ્યારે સ્વપરાગિત અથવા તો આપણી જે ઉત્કૃષ્ટ જાત હશે એના અંદર એક લાઈન હશે, અને જ્યારે સંકર બીજ હશે તો નર અને માદાની અલગ અલગ લાઈનો કરવામાં આવે છે. અલગ અલગ લાઈનોની અંદર વાત કરું તો જ્યારે હાઇબ્રિડ સીડ પ્રોડક્ટની અંદર જ્યારે માદાની અંદર કોઈ પણ પ્રકારના પોલન શેડર અથવા તો નર આવે તો આપણે દૂર કરીએ, એને આપણે રોગિંગ કહીએ છીએ. એટલા માટે એક જ લાઈનની અંદર વિજાતીય છોડ આવે તો એના અંદરથી શું થશે? પરપરાગનયન થશે. પરપરાગનયન થાય તો એના લીધે શું છે? આપણી જનીનિક શુદ્ધતા જળવાતી નથી. એટલા માટે કે ખેતરની અંદરથી વિજાતીય છોડ દૂર કરવા, બીજા પાકના છોડ દૂર કરવા, અને ખાસ કરીને જ્યારે એના અંદર કોઈ પણ પ્રકારનું નિંદણ હોય એના છોડ દૂર કરવા, રોગી છોડ દૂર કરવા, આ બધા જ પ્રકારના છોડને દૂર કરવાની પ્રોસેસ છે એને આપણે રોગિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. સોલંકી સાહેબ, તો આ જે બીજ ઉત્પાદન આપણે કરીએ છીએ તો કઈ કઈ અવસ્થાએ રોગિંગ કરવું જોઈએ? ખેડૂત મિત્રો, આ બહુ જ કાળજીભર્યો વિષય છે. કારણ કે જ્યારે આપણે ખેતરની અંદર સીડ પ્રોડક્શન પ્લોટ વાવીએ, સ્વપ્રાયોગિક હશે અથવા તો આપણે કોઈ પણ પ્રકારના હાઇબ્રિડ વાવશું,
ત્યારે જ્યારે ખેતરની અંદર પંક્તિની અંદર નર અને માદાના છોડ ઉગે ત્યારે આપણે સૌ પ્રથમ જ્યારે છોડ ઉગે છે ત્યારે એના થડનો રંગ, પાનનો પ્રકાર, પાનનો કઈ પ્રકારના થયેલા છે, એના ઉપર રૂંવાટી છે કે નહીં એ આપણે ચેક કરते. સાથે સાથે જ્યારે છોડની જ્યારે વૃદ્ધિ થતી હોય ત્યારે વૃદ્ધિને વિકાસની વખતે છોડની અંદર ડાળી બેસે છે કે નથી બેસતી એ ખાસ કાળજી રાખશું. સાથે સાથે છોડનો પ્રકાર કઈ રીતનો છે, બેઠા ઘાટનો છે કે ઊંચો થાય છે. અને ત્રીજી અવસ્થા જ્યારે ફૂલ અવસ્થા આવે છે ત્યારે આપણે ખાસ કરીને એ જોતા હોય છે કેટલાક પાકની અંદર એક સાથે ફૂલ આવવાની છે, કેટલાક વહેલા આવતા હોય છે તો મોડા આવતા હોય છે. તો વહેલા આવતા અને મોડા આવતાના છોડને પણ આપણે દૂર કરતા હોઈએ છીએ. અને સાથે સાથે ખાસ કરીને જ્યારે આપણે નર અને માદાની પંક્તિ હશે હાઇબ્રિડ સીડ પ્રોડક્ટ ત્યારે નરની અંદર અને માદાની અંદર પણ રોગિંગ કરવું જરૂરી છે. માદાની અંદર જ્યારે જોઈએ ત્યારે આના અંદર ખાસ કરીને એક માદાની અંદર જ્યારે નર ફૂલવાળા છોડને દૂર કરવામાં આવે છે એને આપણે પણ રોગિંગ કહીએ. અને સાથે સાથે જ્યારે પાક તૈયારીમાં થાય એની શીંગોનો પ્રકાર, શીંગોનો રંગ કેવો છે, શીંગોનો આકાર કેવો છે, કેટલા ઝૂંખામાં શીંગો બેઠેલી છે એ પણ આપણે જોવાનું છે. અને છેલ્લે જ્યારે આપણે લાગે કે હવે એના અંદર પાક તૈયાર થઈ ગયો છે ત્યારે દાણાનો રંગ ખરેખર એ જનીન શુદ્ધના ધારાધોરણ મુજબ છે કે નહીં. અને છેલ્લે જ્યારે આપણે પેકિંગ સુધીમાં, ગ્રેડિંગ સુધીમાં પણ આપણે દાણાનો કલર, રંગ, શેપ બધું ચેક કરીએ તો અને તો જ આપણી જનીનિક અને શુદ્ધતા 100% આપણને એના અંદર મળતી હોય છે. ખૂબ સરસ. જે બીજ ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં રોગ જીવાત નિયંત્રણ તો આવતા હોય છે, એનું વ્યવસ્થાપન કરવું તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા? ખેડૂત મિત્રો, ખાસ કરીને રોગ જીવાત અને નીંદણનું નિયંત્રણ ન કરીએ તો આપણે સીડ પ્રોડક્ટ્સની અંદર આપણને ઉતારો તો ઓછો મળતો હોય છે. અને કેટલાક નિંદણ એવા પ્રકારના હોય છે કે જ્યારે પાકની અંદર પણ સાથે જતા હોય છે. દાખલા તરીકે આપણી વાત કરું કે ઘઉંની અંદર પાથેનિયમ અત્યારે આપણા દેશની અંદર આવ્યું, જો એનો પણ એના અંદર બીજ આવે તો એ ખરેખર જે પ્લોટમાં જશે ત્યાં પણ બીજનો ફેલાવો થશે. અને ખાસ કરીને રજકાનું બિયારણ બનાવી એના અંદર જો અમરવેલના બીજ આવે તો આપણે ખરેખર એ બહુ એના અંદરથી જુદા પાડવા અથવા તેને ઓળખવા કઠિન થતા હોય છે, ત્યારે એ પણ ના આવવા જોઈએ. અને ખાસ કરીને રોગ અને જીવાત, જે બીજની અંદર રોગ અને જીવાત હશે, ખાસ કરીને રોગ હશે એ ઘણા રોગો એવા હોય છે કે બીજ દ્વારા ફેલાતા હોય છે. એ રોગના છોડને પણ આપણા ખેતરમાંથી દૂર કરવા જોઈએ. જે બીજની અંદર જીવાત લાગેલી એ છોડને બીજને પણ આપણે દૂર ન કરીએ તો ખરેખર જ્યારે આપણા અંદર એ પૂર્ણ શક્તિ પર અસર કરતા હોય છે અને બીજની હેલ્થ છે એના ઉપર માઠી અસર થતી હોય છે. એટલા માટે તેની રોગ, જીવાત અને નિંદણનું નિયંત્રણ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે ખેડૂત મિત્રો. સોલંકી સાહેબ, કોઈ પણ પાકને જેટલું વાવણીનું મહત્વ છે એટલું જ મહત્વ કાપણીનું છે, તો બીજ ઉત્પાદનમાં કાપણી પછી કયા પગલાં તકેદારી રાખવી જોઈએ? ખેડૂત મિત્રો, જ્યારે આપણો પાક તૈયાર થઈ જાય અને જ્યારે હું કહું ઉન્નત બીજ હશે તો એની અંદર એક જ પ્રકારના છોડ હશે ત્યારે આપણે એ ખેતરને આપણે કાપીને અથવા તો મિકેનિકલી કાપી અને થ્રેસરમાં લેવાનું. ત્યારે ખાસ કરીને થ્રેસરને ચેક કરવું જોઈએ કે બીજી જાતના કોઈ પણ પ્રકારનું થ્રેસિંગ થયેલું એના દાણા છે કે નહીં એ ખાસ ચેક કરવા જોઈએ. અને બીજી જ્યારે હાઇબ્રિડ સીડ પ્રોડક્શન હોય તેમાં નર અને માદાની અલગ અલગ લાઈનો હશે તો સૌ પ્રથમ આપણે કાળજી એ લેવાની કે નર છોડની લાઈનોને કાપીને ખેતરમાંથી દૂર એક જગ્યાએ મૂકવી જોઈએ. અને જ્યારે માદા ઉપરથી જ્યારે છોડને હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે એ આપણું ખરેખર આપણું હાઇબ્રિડ બીજ છે, એટલા માટે થઈને એને અલગ મૂકવું જોઈએ. અને સાથે સાથે એને સુકવણી કરી અને થ્રેસિંગ વખતે પણ કાળજી લેવી જોઈએ. બીજા પ્રકારના કોઈ છોડના દાણા અંદર નથી ને જો હશે તો એનું મિકેનિકલ મિશ્રણ ન થાય, એટલા માટે આપણે હાર્વેસ્ટિંગ વખતે ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે ખેડૂત મિત્રો. ખૂબ સરસ સોલંકી સાહેબ. દર્શક મિત્રો, સોલંકી સાહેબ આજે આપણને બિયારણની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે બિયારણ ઉત્પાદનમાં તકેદારીના પગલાં. સોલંકી સાહેબ, આગળ વધીએ તો બિયારણનો સંગ્રહ કરવાની વાત આવે ત્યારે શું ધ્યાનમાં રાખવું? ખેડૂત મિત્રો, જ્યારે બિયારણનો સંગ્રહ કરવાની વાત આવે ત્યારે ખાસ એ કાળજી લેવાની, જ્યારે આપણે ખેતરમાંથી બીજને હાર્વેસ્ટિંગ કરીએ છીએ ત્યારે તડકામાં તપાવવું જોઈએ. જો બીજની અંદર ભેજના ટકા વધારે હશે તો બીજની ખાસ કરીને એની ભેજને લીધે બીજ સડવાનો પ્રશ્ન રહેતો હશે. અને ઘણા કિસ્સાની અંદર આપણને 20% થી 25% સુધીનું આપણે નુકસાન થતું હોય છે. કારણ કે જ્યારે બીજની અંદર ભેજ વધુ હોય અને આપણે એને બોરી અથવા ગુણી અથવા પીપમાં સંઘરીએ તો એના જર્મિનેશન એટલે કે પૂર્ણ શક્તિ ઉપર માઠી અસર થતી હોય છે અને એ બીજની અંદર કોવાટ લાગતો હોય છે અને બીજ ઉગાવવામાં નિષ્ફળ થતું હોય છે. એટલા માટે ખાસ તપાવીને, સુકવણી કરીને અને ગ્રેડિંગ કરીને પછી જ એનો સંગ્રહ કરવો જોઈએ ખેડૂત મિત્રો. ખૂબ સરસ. સોલંકી સાહેબ, આ સુધારિત જાત અને સંકર જાતોમાં બીજ ઉત્પાદનમાં શું ફરક હોય છે? ખેડૂત મિત્રો, બહુ મોટો અંતર તો નથી, પણ સુધારેલી જાત હશે એ એક જ પ્લાન્ટની પ્રોજેની હશે. દાખલા તરીકે ઘઉંના કોઈ પણ જાતની વાત કરો, 496 હશે, 513 હશે,
તો એના અંદર શું છે, એક જ પ્લાન્ટ પ્રોજેનિસ એટલે એક જ ખેતરની અંદર ફક્ત રોની અંદર જ પ્લાન્ટ વાવેલા છે ને એનું રોગિંગ કરવાનું હોય છે, અને એના અંદર કોઈ પણ પ્રકારનો પરાગનયનની તકલીફ થતી નથી. જ્યારે આપણે વાત કરીએ કે દાખલા તરીકે હાઇબ્રિડ દિવેલા હશે, અથવા તો કોઈ પણ પ્રકારના બાજરાનું અથવા તો જુવારની અંદર સીડ પ્રોડક્શન કરીએ, ત્યારે નર અને માદાની પંક્તિઓ અલગ અલગ વાવવામાં આવે છે. જો નર અને માદાની પંક્તિઓ અલગ અલગ વાવીએ ત્યારે નરમાંથી પરાગરજ માદાના છોડ ઉપર ન જાય તો આપણું જે હાઇબ્રિડ સીડ છે દાણા બેસતા નથી, ને હાઇબ્રિડ બીજ ન બેસે તો શું થાય, આપણા હંમેશ માટે એના અંદર દાણા બેસતા ન તો આપણને ઉત્પાદન થયેલું બિયારણ છે એ ટોટલી આપણને શુદ્ધ અને હાઇબ્રિડ બિયારણ નહીં મળે, અથવા તો ઘણું બધું ઓછું મળશે. ખાસ કરીને દિવાલાની વાત કરું, જ્યારે પિસ્ટલેટ લાઇનની ઉપર એના ઇનબ્રેડના પરાગરજ પૂરા ના આવે તો એ જે આપણા ગાંગડા બેસે છે ઓછા બેસતા હોય છે, ને જ્યારે ઓછા બેસે દાણા તો આપણને હાઇબ્રિડ સીડ ઓછું મળતું હોય છે. એટલા માટે બેની અંદર ખાસ નર અને માદા હાઇબ્રિડમાં હશે, અને જ્યારે એ આપણી વેરાયટી છે એના અંદર ફક્ત ને ફક્ત આખું એક જ પ્લોટ હશે અને પંક્તિમાં વાવેલું હશે. ખૂબ સરસ સોલંકી સાહેબ. બીજ પ્રમાણન એટલે શું? ખેડૂત મિત્રો, બીજ પ્રમાણન એટલે કે ભારત સરકારની બીજ અધિનિયમ 1966 આવેલું, એના પછી 68માં આવેલો, અને છેલ્લે જ્યારે 1971 અંદર ભારતીય બીજ સીડ સ્ટાન્ડર્ડ મિનિમમ સીડ સ્ટાન્ડર્ડ આવ્યો, એના પછી દરેક પાક વાઇઝ બીજના અલગ અલગ ધારાધોરણો થયેલા છે. બીજની અંદર ઉગાવાના ટકા, ભૌતિક શુદ્ધતા, જનનિક શુદ્ધતા, એના અંદર કસ્તર કેટલું છે, બીજની અંદર જે હેલ્થ છે એના અંદર કેટલી છે, અને એના અંદર કોઈ પણ પ્રકારના નોક્સિયસ વીડના કોઈ દાણા નથી, એના થઈને દરેક પાકની અંદર અલગ અલગ સીડ સ્ટાન્ડર્ડ નક્કી થયેલા છે. એને આપણે સીડ સ્ટાન્ડર્ડ કહેતા હોઈએ છીએ, ને એ સીડ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે સીડ સર્ટિફિકેશનનો સીડ બીજને આપણે પાસ આપીને એની ટેગ આપતા હોઈએ છીએ. ખૂબ સરસ વાત કરી સર. આપણે ટેગની વાત કરીએ તો આ બીજ પ્રમાણન આપણા ગુજરાત રાજ્યમાં કોણ કરે છે અને શું ધ્યાનમાં રાખવું? ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી આવેલી છે. એ હંમેશ માટે આપણા ગુજરાતની અંદર દરેક જેટલા પણ સ્વપરાગિત અને પરપરાગની હાઇબ્રિડ બીજ પેદા થાય છે એના અંદર સર્ટિફાઈડ ટેગ અને ફાઉન્ડેશન ટેગ આપવાની જવાબદારી બીજ પ્રમાણન એજન્સીની છે. ખૂબ સરસ. તો બીજ પ્રમાણન એજન્સી વિશે વાત કરશો કે એમાં શું કાળજી રાખવી, કેવી રીતે સંપર્ક કરવો, એની સમય મર્યાદા શું છે એ બધી? ખેડૂત મિત્રો, જ્યારે આપણે ખરીફનો પાક વાવીએ અને એના અંદર આપણે જ્યારે સર્ટિફાઈડ બીજ લેવાનું થાય ત્યારે આપણે ફાઉન્ડેશન બીજ લેતા હોઈએ છીએ. તો ફાઉન્ડેશન બીજ વખતે આપણે એક તો ઓથેન્ટિક જગ્યાએથી ખરીદવું જોઈએ, અને ખરીદી પછી આપણે બિલ, એનો કોથળી અને ટેગ સાચવવા જોઈએ, અને પછી જ્યારે આપણને 20 દિવસનો સમય આવે ત્યારે આપણે એના અંદર આપણે રજીસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ. અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી બીજ પ્રમાણન અધિકારીઓ છે એ પ્લોટ ઉપર આવતા હોય છે, અને પ્લોટ ઉપર આવ્યા પછી આપણે દરેક બાબતનું આપણને એક પ્રકારની આપણને ગાઈડલાઈન આપતા હોય છે કે તમારે આમાં હાઇબ્રિડ સીડ હશે તેમાં નરમાંથી રોગિંગ કરી લો, માદાની અંદર જે કે પોલિનેટર્સ હોય, ઓફલાઈન હોય, અને છોડને દૂર કરવા અને એનો દૂર લઈ જઈ અને એનો નિકાલ કરવાનો છે. તો આ દરેક બાબતનું આપણે જે કંઈ ગાઈડલાઈન આપણે એનું પાલન કરીએ તો આપણને સીડ સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ પર આપણું હાઇબ્રિડ સીડ બનતું હોય છે. ખૂબ સરસ. તો આજે નોંધણીની જે સમય તારીખ છે એના વિશે વાત કરશો? શિયાળુ, ઉનાળુ? હા, દરેક પાકની અંદર નાનો દિવેલા છે તો આપણને ઓગસ્ટ મહિનાની તારીખ આપેલી હોય છે. ખરીફની અંદર, રબીની અંદર પાક પ્રમાણે અલગ અલગ તારીખ આપતા હોય છે. દાખલા કે જાન્યુઆરી મહિનો છે, અને ખાસ કરીને ઉનાળામાં 15 ફેબ્રુઆરી સુધીનો આપણને સમય આપે. પાકની જ્યારે વાવણી થાય એના પછીનો આપણે 1 મહિનો દરેક એજન્સીમાં આપતા હોય છે, ત્યારે આપણે રજીસ્ટ્રેશન કરીએ તો આપણું જે સીડ સર્ટિફિકેશન માટેનું જે છે એ બીજ રજીસ્ટર થતું છે, ને એના માટેના ધારાધોરણો મુજબ આપણા બીજ અધિકારી આવીને આપણને એ દરેક સ્ટેજ પ્રમાણે આપણને એક પ્રકારની સલાહ આપે અને આપણું બીજ પ્રમાણિત થાય એની કાળજી લેતા હોય છે. સાહેબ, કોઈ પણ ખેડૂતને બીજ પ્રમાણિત સફળતાપૂર્વક કરવું હોય તો શું કાળજી રાખે? ખેડૂત મિત્રો, સૌપ્રથમ પહેલા આવશે કે આપણે બીજની ખરીદી આવશે. બીજની ખરીદી હંમેશા આપણને જાણીતા સોર્સ જોડેથી, એટલે કે આપણે ખાસ કરીને નેશનલ સીડ કોર્પોરેશન અથવા તો સ્ટેટ સીડ કોર્પોરેશન અથવા તો ઓથેન્ટિક જગ્યાએથી આપણે ફાઉન્ડેશન સીડ લેવું જોઈએ, અથવા તો યુનિવર્સિટીથી આપણે ફાઉન્ડેશન સીડ લેવું જોઈએ. એટલે બીજની એક તો ખરીદી મહત્વની છે. બીજું કે જ્યારે ખરીદી કર્યા પછી આપણે બીજની નોંધણી કરાવવી જોઈએ જે તે જગ્યાએ. દરેક જિલ્લા લેવલે બીજની નોંધણી માટેના એમના કાઉન્ટર બીજ નિગમ અને સીડ સર્ટિફિકેશન એજન્સીના હોય છે. તે આપણે નોંધાઈ ગયા પછી જ્યારે આપણે પાક વાવીએ એના પછી સૌ પ્રથમ રોગિંગ આવશે. પહેલાં પાકના ઉગ્યાનું, પછી પાક અવસ્થાએ, ફૂલ અવસ્થાએ, ફૂલની પાછળ થાય, અને ખાસ કરીને બીજ પ્રમાણન અધિકારી આવે અને આપણે જે સૂચનાઓ પર એનું પાલન કરવું જોઈએ. અને સાથે જ્યારે બીજને તૈયાર થઈ જાય, પાકી ગયા પછી આપણે એનો જ્યારે ખડું લેવાની આવે ત્યારે નર લાઈનોને અલગ કરવી અને દૂર રાખવી, અને માદા લાઈનો પરથી આપણે હાઇબ્રિડ સીડ લેવું જોઈએ. સાથે થ્રેસિંગ કરવું જોઈએ, ખેડામાં સૂકવવું જોઈએ, અને સૂકવ્યા પછી
એને આપણે ગ્રેવિટી સેપરેટર નાખી અને દાણાને વ્યવસ્થિત ગ્રેડિંગ કર્યા પછી એને બીજ ટ્રીટમેન્ટ આપી અને એનું પેકિંગ કરી અને એના ઉપર સર્ટિફાઈડ ટેગ લગાવી જે સર્ટિફાઈડ ટેગ છે એ બીજ પ્રમાણ અધિકારી પોતાની સહી કરી સિક્કો લગાવી અને નામ અને સહી સાથેના આખી ટેગ આપે તો આપણે આપણું સંપૂર્ણ રીતે બીજ પ્રમાણન દ્વારા આપણું સર્ટિફાઈડ સીડ પેદા થતું હોય છે ખેડૂત મિત્રો. સોલંકી સાહેબ, સીડ કોટિંગ અને પેલેટિંગ એટલે શું અને એનું શું મહત્વ છે? ખેડૂત મિત્રો, આજના એકદમ લેટેસ્ટ એગ્રીકલ્ચર યુગની અંદર બીજને કોટિંગ કરવું અને બીજને ખાસ કરીને પેલેટિંગ કરવું મહત્વનું છે. દાખલા તરીકે સીડને આપણે સૌપ્રથમ જ્યારે ટ્રીટમેન્ટ આપી છે ત્યારે સૌપ્રથમ ટ્રીટમેન્ટ આવશે આના અંદરથી જીવાતનાશકની અને પછી આવશે ફૂગનાશકની, પછી એના ઉપર કોટિંગ આવશે, પછી આપણે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયલ કલ્ચર આપશું અને એના ઉપર છેલ્લે કલર આવશે. એટલા માટે કે જે બીજને આપણે કોઈ પણ પ્રકારની ફંગીનાશક અથવા તો એના પર ઇન્સેક્ટિસાઇડનો ટ્રીટમેન્ટ આવે એ આપણે કોઈ પણ પ્રકારના ખાવામાં અથવા તો ઓઇલ કાઢવામાં વાપરતા નથી. અને સાથે આપણે પેલેટિંગની વાત કરી, જે બીજ બહુ મોંઘા હોય, દાખલા તરીકે ટોમેટા હાઇબ્રિડના હશે કે એના અંદર આપણને કોઈ પણ પ્રકારના ટીટી તરબૂચના બીજ મોંઘા હોય છે અને એને આપણે કોટિંગની સાથે સાથે ક્યારેક નાના બીજ, દાખલા કે ટોમેટાના બીજને કોટિંગ કરીને થોડા મોટા કરો તો એને મિકેનિકલી એને વાવેતરની અંદર અથવા તો પ્રિસાઇઝ પ્લાન્ટિંગની અંદર ઉપયોગ થાય. એટલા માટે કોટિંગ અને પેલેટિંગનું ખૂબ જ અત્યારના એગ્રીકલ્ચરની અંદર મહત્વ રહેલું છે. ખૂબ સરસ સોલંકી સાહેબ. અંતમાં અમારા ખેડૂતો માટે સફળ બીજ ઉત્પાદન માટે આપ શું સંદેશ આપશો? ખેડૂત મિત્રો, સફળ બીજ ઉત્પાદન કરવા માટે મેં આપણે જે કંઈ ટિપ્સ આપી છે, જ્યારે બીજ ખરીદીએ રોપિંગ કરવાનું, પ્રમાણિત એજન્સી દ્વારા આપણે કોઈ પણ જગ્યાનું રજિસ્ટ્રેશન નજીકના કેન્દ્ર પર કરાવવું, પ્રમાણિત અધિકારીઓ માટે બીજ નિગમના જે કંઈ અધિકારીઓ એની સલાહ સૂચન પ્રમાણે રોપિંગ કરવું, રોપિંગ કર્યા પછી હાર્વેસ્ટિંગ કરવું, એને પેકિંગ કરવું અને ગોડાઉનની અંદર પેકિંગ કરીને મૂકવું. અને સાથે સાથે ખાસ કરીને બીજને જ્યારે તમે પ્રમાણિત કરાવો છો ત્યારે પણ એની ટેગ લગાવી અને સાથે સાથે સીલ લગાવો અને એને વ્યવસ્થિત પેકિંગ કરીને મૂકો તો આપણું એક સફળ ઉત્પાદન થશે. અને સફળ ઉત્પાદનની અંદર આપણું ઉત્પાદન પણ વધશે અને સાથે સાથે આપણું બીજ ઉત્પાદન નફાકારક બનશે. અને નફાકારક બનશે તો જ આપણા દેશનો ખેડૂત પણ સમૃદ્ધ બનશે અને આપણો દેશ પણ સમૃદ્ધ બનશે. ખૂબ સરસ વાત કરી સોલંકી સાહેબ. આજે આપણે વધાર્યા અમારા ખેડૂતોને સફળ બીજ ઉત્પાદન કેવી રીતે કરવી એની ઊંડાણપૂર્વક અને મહત્વની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર એસ.ડી. સોલંકી, આચાર્ય અને ડીન ચિમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી આજે અહીં આવ્યા અને એમને સફળ બીજ ઉત્પાદન કેવી રીતે કરવું એની ખૂબ જ મહત્વની વાત કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.